વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સવારથી જ વરસાદી માહોલ જામ્યો। વરસાદના પગલે કેરી, લીલા શાકભાજીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। નજીવા વરસાદમાં પાણી ભરાતા પ્રી મોન્સૂન પ્લાનને નુકસાન પહોંચ્યું છે। તો વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું। ત્યારબાદ વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહીની વચ્ચે વલસાડમાં વરસાદ શરૂ થયો હતો। તો આ તરફ વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો। વલસાડના ગુંદલાવ, ગોરગામ, સરોણ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે। સવારના સમયે વરસેલા વરસાદથી નોકરી ધંધાર્થે જતા લોકો પણ અટવાયા હતા। અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિજેશ શાહ આપણી સાથે છે ફોનલાઈન પર। બ્રિજેશ, જે રીતે વલસાડમાં વરસાદ વરસ્યો છે, કેવો માહોલ છે? હવામાન વિભાગની એક તરફ આગાહી પણ છે, તેની વચ્ચે વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી છે વલસાડમાં। બ્રિજેશ જી, ગઈકાલ રાત્રે એની ધીમી શરૂઆત થઈ હતી, પરંતુ વહેલી સવારે ભારે પવન અને વીજળીના કડાકા સાથે અચાનક વરસાદ વરસ્યો હતો। વલસાડના ગ્રામ્ય વિસ્તાર એટલે કે આજુબાજુના ગામડાઓમાં અને વલસાડ શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા લોકોની આવાજાહીને અસર થઈ હતી, વિઝિબિલિટીને પણ અસર થઈ હતી। ખાસ કરીને નેશનલ હાઈવે નંબર 48 પર પણ જે હેવી વ્હીકલ જતા હોય છે તેઓની ગતિ પણ ધીમી થઈ હતી। ઘણા રસ્તાઓ પર પાણી થયું હતું। અચાનક થોડી જ વારમાં ધોધમાર વરસાદ પડવાને કારણે ભર ચોમાસું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। જી ચોક્કસ બ્રિજેશ, માહિતી બદલ આભાર। વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગની આગાહી મુજબ 9 જૂન સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। આજે રાજ્યના 28 જિલ્લામાં હવામાન વિભાગે મધ્યમથી હળવા વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે। હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે। તો મધ્ય ગુજરાતની વાત કરીએ। મધ્ય ગુજરાતના ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આવનારા 6 દિવસમાં હજુ પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। રાજ્યના 28 જિલ્લાઓમાં હવામાન વિભાગે મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે। દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે। સાથે જ ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વરસાદનું અનુમાન